if I will be innovative, promise, competition is over. Nobody will be competitor for me because I have always new idea, new thought, new working system. જ્યારે મારી પાસે નવું કશુંક કરવાનું હોય, હું શરૂ કરું જેમાં હું જ પહેલો હોઉં, મારા સિવાય કોઈને એ વસ્તુનો ખબર જ ન હોય, આઈડિયા ન હોય, એ રસ્તા ઉપર કોઈ ચાલ્યું ન હોય, એ રસ્તા પર ચાલવા માટેનું પહેલું ડગલું જ મેં ભર્યું હોય. This is called a temporary monopoly. ઇજારો. તમને ખબર છે કે તમે જે વિચારી રહ્યા છો કેવી રીતે કરવાનું, તમારા સિવાય કોઈને ખબર નથી, તમારા સિવાય કોઈને આવડતું નથી. આ તમારી મોનોપોલી, આ તમારો ઇજારો થઈ ગયો. તમને જ આવડે છે. કોઈને ખબર જ નથી. તો એ હરીફાઈ કેવી રીતે કરશે? There will be a zero competition. હવે સ્પર્ધા જ નથી. હવે જેટલો લાભ થશે એ મને જ થશે, કેમ કે હું એકલો જ છું. બીજું કોઈ હોય તો એને કશુંક મળે. માટે હંમેશા you must be the first person. તમે પહેલા બની જાઓ. એ દિશામાં તમે ચાલવા માંડો. એ નવો વિચાર હોય, એ નવી વસ્તુનું પ્રોડક્શન હોય, નવી સિસ્ટમ હોય પ્રોડક્શનની કે સેલની. બટ યુ મસ્ટ બી અલોન. તમે જ શરૂઆત કરો છો, બસ. કોઈ હવે હરીફાઈ નહીં કરી શકે. અને આ તમારો સ્વભાવ બનાવી લો કે કાયમ તમે નવું જ કરશો જે લોકો નહીં કરતા હોય. કેમ કે તમે એક વખતે નવું શરૂ કરશો પછી એ વસ્તુ બહાર સમાજમાં જશે. થોડોક વખત તો લોકોને આવડશે નહીં, અને પછી લોકો એ રસ્તે ચાલશે, શીખી જશે, તમારી નકલ કરશે. પાછા હરીફો બજારમાં વધી જશે, સમાજમાં. તો તમારી કમાણી, તમારો નફો ઘટી જશે. હરીફાઈ વધશે, હરીફો વધશે. હા, આવું થશે, પણ તોય તમે જીતશો. કેમ કે તમારો સ્વભાવ છે નવું નવું કર્યા કરવાનું. એટલે દર વખતે તમે નવું કરશો ત્યારે કોઈ નહીં હોય, એટલે હરીફાઈ નહીં હોય, અને તમે કાયમ વિજેતા હશો.